નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગામના સરપંચનું એક રહસ્ય, જે 20 વર્ષથી આખા ગામથી છુપાવવામાં આવ્યું હતું. રાતના લગભગ 12:30 વાગ્યા હતા. આખું ગામ ઊંઘી રહ્યું હતું. ગામની બહાર આવેલા જૂના વાવ પાસે અચાનક કોઈ માણસના રડવાનો અવાજ સંભળાયો. અવાજ એટલો દર્દભર્યો હતો કે જાણે કોઈ વર્ષોથી પોતાના દિલમાં દબાવેલું દુઃખ બહાર કાઢી રહ્યો હોય. એ જ સમયે ગામનો એક યુવાન રવિ પાણી લેવા માટે બહાર નીકળ્યો હતો. તેણે દૂર અંધારામાં કોઈને જોયું. સફેદ કપડાં પહેરેલો એક માણસ વાવ પાસે બેઠો હતો. રવિ ધીમે ધીમે તેની નજીક ગયો, પરંતુ જેવી તેની નજર એ માણસના ચહેરા પર પડી, તેના પગ નીચેની જમીન સરકી ગઈ. કારણ કે એ માણસ બીજું કોઈ નહીં, પણ ગામનો સરપંચ રઘુભાઈ હતો. રઘુભાઈ, જે આખા ગામ સામે હંમેશા મજબૂત દેખાતા, જે ક્યારેય કોઈની સામે રડતા નહોતા, એ રાત્રે વાવ પાસે એક જૂના ફોટાને છાતી સાથે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. રવિએ પૂછ્યું, સરપંચ કાકા, તમે અહીં આટલી રાત્રે શું કરો છો? રઘુભાઈ ગભરાઈ ગયા. તેમણે તરત ફોટા પોતાના ખિસ્સામાં છુપાવી દીધો અને કહ્યું, તું અહીંથી જતો રહે, રવિ. આ વાત કોઈને કહેજે નહીં. રવિએ ફરી પૂછ્યું, પણ કાકા, તમે કોનો ફોટો છુપાવ્યો? રઘુભાઈએ કડક અવાજમાં કહ્યું, મેં કહ્યું ને, જતો રહે. રવિ ત્યાંથી તો ચાલ્યો ગયો, પરંતુ તેના મનમાં એક સવાલ ઘર કરી ગયો. આખરે સરપંચ રાત્રે વાવ પાસે કોનો ફોટો લઈને રડતા હતા? અને સૌથી મોટું રહસ્ય એ હતું કે બીજા દિવસે સવારે ગામના સોરા પર રઘુભાઈએ જાહેરાત કરી કે જૂના વાવ પાસે કોઈ પણ વ્યક્તિ રાત્રે નહીં જાય. ગામમાં બધાને આ વાત અજીબ લાગી, કારણ કે રઘુભાઈએ ક્યારેય વાવ પર આવો પ્રતિબંધ મૂક્યો નહોતો. ગામમાં રઘુભાઈનું નામ ખૂબ માનથી લેવામાં આવતું. છેલ્લા 15 વર્ષથી તેઓ સરપંચ હતા. ગરીબોના કામ કરાવતા, રસ્તા બનાવડાવતા, વૃદ્ધને પેન્શન અપાવતા, કોઈની દીકરીના લગ્ન હોય તો મદદ કરતા, ગામમાં કોઈ બીમાર પડે તો હોસ્પિટલ સુધી પહોંચાડતા. લોકો કહેતા, રઘુભાઈ જેવો સરપંચ આખા જિલ્લામાં નથી. પરંતુ કોઈને ખબર નહોતી કે આ જ માણસ પોતાના દિલમાં એક એવું રહસ્ય લઈને જીવતો હતો, જે તેણે પોતાની પત્ની સુધીથી છુપાવ્યું હતું. રઘુભાઈની પત્ની કાંતાબેન હતી. બંનેને એક જ દીકરો હતો, મયંક. મયંક શહેરમાં ભણતો હતો અને પિતાની જેમ સમાજ માટે કંઈક કરવાનું સપનું જોતો હતો. પરંતુ કાંતાબેન ઘણીવાર પોતાના પતિને પૂછતી, તમે દર વર્ષે રક્ષાબંધન પછી 3 દિવસ માટે ક્યાં જાઓ છો? રઘુભાઈ હંમેશા એક જ જવાબ આપતા, એક જૂના મિત્રને મળવા જાઉં છું. કાંતાબેને આ વાત ક્યારેય સમજાતી નહોતી, કારણ કે તેઓ 3 દિવસ ક્યાં રહેતા એ પણ કોઈને ખબર નહોતી. એક વર્ષ તો રઘુભાઈ ઘરે પરત આવ્યા ત્યારે તેમના કપડા પર માટી લાગેલી હતી અને આંખો લાલ હતી. કાંતાબેને પૂછ્યું, શું થયું? રઘુભાઈએ કહ્યું, કંઈ નહીં, રસ્તામાં વરસાદમાં ફસાઈ ગયો હતો. પરંતુ સાસુ શું હતું એ કોઈ જાણતું નહોતું. ગામમાં એક વૃદ્ધ માણસ હતો, નામ હતું હરજીભાઈ. તે ઘણીવાર રઘુભાઈને જોઈને કહેતો, રઘુ, માણસ ભૂતકાળથી કેટલો પણ ભાગે, ભૂતકાળ એક દિવસ રસ્તો રોકીને ઊભો રહે છે. રઘુભાઈ આ વાત સાંભળીને તરત ત્યાંથી ચાલ્યા જતા. એક દિવસ રવિએ નક્કી કર્યું કે તે આ રહસ્ય શોધીને જ રહેશે. તે રાત્રે ફરી વાવ પાસે ગયો.
વાવની બાજુમાં એક જૂનું તૂટેલું ઓરડું હતું. અંદર ધૂળમાં એક લાકડાનું નાનું બોક્સ પડ્યું હતું. રવિએ બોક્સ ખોલ્યું. અંદર જૂના પત્રો, એક બાળકીની તસવીર અને એક નાનકડું ચાંદીનું કડું હતું. ફોટામાં એક નાની બાળકી હતી. તેની આંખો એકદમ રઘુભાઈ જેવી હતી. ફોટાની પાછળ લખેલું હતું, મારી દીકરી મારી માફી ક્યારેય સ્વીકારશે નહીં, છતાં હું દર વર્ષે તને અહીં શોધવા આવું છું. રવિના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, વર્ષ 2006. એ દિવસ હું ક્યારેય ભૂલી શક્યો નથી. મારી નાની દીકરી ગૌરી મારી આંખો સામે ઘરેથી નીકળી ગઈ અને હું તેને બચાવી ન શક્યો. રવિ આગળ વાંચી શક્યો નહીં, કારણ કે પાછળથી કોઈનો અવાજ આવ્યો. તું અહીં શું કરે છે? રવિએ પાછળ જોયું. રઘુભાઈ ઊભા હતા. તેમના ચહેરા પર ગુસ્સો નહોતો, પરંતુ આંખોમાં એવું દુઃખ હતું જે કોઈને રવિ પણ કંઈ બોલી શક્યો નહીં. રઘુભાઈએ ધીમેથી કહ્યું, હવે તું બધું જાણી ગયો છે, તો સાંભળ. આ રહસ્ય કોઈ ચોરી કે ગુનાનું નથી. આ એક પિતાના અધૂરા પ્રેમનું રહસ્ય છે. રવિએ પૂછ્યું, ગૌરી કોણ છે? રઘુભાઈ જમીન પર બેસી ગયા અને તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. ગૌરી મારી દીકરી છે. રવિ ચોંકી ગયો. પણ કાકા, ગામમાં તો બધા કહે છે કે તમારો એક જ દીકરો છે. રઘુભાઈ બોલ્યા, હા, કારણ કે ગૌરીને મેં મારી જિંદગીમાંથી નહીં, દુનિયાની નજરમાંથી ગુમાવી દીધી હતી. પછી રઘુભાઈએ 20 વર્ષ જૂની વાત શરૂ કરી. એ સમયે તેઓ સરપંચ નહોતા, સામાન્ય ખેડૂત હતા. તેમની પત્ની કાંતાબેન અને 2 સંતાનો હતા. મોટો દીકરો મયંક અને નાની દીકરી ગૌરી. ગૌરી ખૂબ જ સમજદાર હતી, પિતાની લાડકી. રઘુભાઈ ખેતરમાંથી ઘરે આવે ત્યારે ગૌરી દોડીને તેમના ખોળામાં બેસી જતી. એક દિવસ ગૌરીએ પિતાને કહ્યું હતું, પપ્પા, હું મોટી થઈને ડૉક્ટર બનીશ અને ગામના ગરીબ લોકોની મફત સારવાર કરીશ. રઘુભાઈએ હસીને કહ્યું હતું, મારી દીકરી ડૉક્ટર બનશે તો આખું ગામ ગર્વ કરશે. પરંતુ ગૌરીના સપનાને ગરીબી અને એક અકસ્માતે તોડી નાખ્યું. એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો હતો. નદીમાં પાણી ભરાઈ ગયું હતું. ગૌરી પોતાની સખી સાથે શાળાથી ઘરે પરત આવી રહી હતી. રસ્તામાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે બંને છોકરીઓ ફસાઈ ગઈ. રઘુભાઈને ખબર પડી ત્યારે તેઓ દોડીને પહોંચ્યા. તેમણે પોતાની સખીને બચાવી લીધી, પરંતુ ગૌરી પાણીમાં પ્રવાહમાં વહી ગઈ. રઘુભાઈએ કલાકો સુધી તેને શોધી. ગામના લોકોએ આખી રાત નદી અને આસપાસના ખેતરોમાં શોધખોળ કરી, પરંતુ ગૌરી મળી નહીં. બીજા દિવસે પોલીસ આવી. શોધખોળ થઈ, પરંતુ કોઈ પુરાવો મળ્યો નહીં. કાંતાબેન તૂટી ગઈ. મયંક નાનો હતો. રઘુભાઈએ પોતાને જ દોષ આપ્યો. તેમને લાગતું હતું કે જો તેમણે દીકરીનો હાથ થોડો વધુ મજબૂતીથી પકડ્યો હોત તો ગૌરી આજે જીવતી હોત. પરંતુ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. 3 દિવસ પછી નદીથી લગભગ 20 કિલોમીટર દૂર એક અજાણી નાની બાળકી મળી આવી. તે બેભાન હતી. સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી, પરંતુ તેની યાદશક્તિ જતી રહી હતી. બાળકીના હાથમાં એ જ ચાંદીનું કડું હતું જે ગૌરી પહેરતી હતી. પરંતુ હોસ્પિટલ સુધી આ સમાચાર પહોંચ્યા નહીં, કારણ કે તે સમયે રઘુભાઈ પોતાની દીકરીને શોધતા દૂરના ગામમાં હતા.
થોડા મહિના પછી એ બાળકી એક અનાથ આશ્રમમાં પહોંચી. તેનું નામ બદલાઈ ગયું અને ગૌરી નામ કોઈને ખબર ન રહ્યું. રઘુભાઈએ વર્ષો સુધી પોતાની દીકરીને મૃત માનીને જીવન જીવ્યું, પરંતુ તેમના દિલે ક્યારેય તેને મરેલી સ્વીકારી નહીં. તેઓ દર વર્ષે એ જ દિવસે જૂના વાવ પાસે જતા, કારણ કે તેમને લાગતું હતું કે ગૌરી કદાચ કોઈ દિવસ પાછી આવશે. સમય પસાર થયો. રઘુભાઈ સરપંચ બન્યા. લોકોના પ્રશ્નો ઉકેલતા રહ્યા, પરંતુ પોતાના જીવનનો સૌથી મોટો પ્રશ્ન ઉકેલી શક્યા નહીં. એક દિવસ શહેરમાં યોજાયેલી એક સામાજિક સંસ્થાની બેઠકમાં રઘુભાઈની મુલાકાત એક યુવતી સાથે થઈ. યુવતીનું નામ હતું ગૌરી. તે એક એનજીઓમાં કામ કરતી હતી અને ગરીબ બાળકો માટે શિક્ષણનું કામ કરતી હતી. રઘુભાઈએ પહેલી નજરે તેને જોઈ ત્યારે તેમના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. યુવતીના ચહેરામાં તેમને પોતાની દીકરી દેખાઈ, પરંતુ 20 વર્ષ વીતી ગયા હતા. તેમણે મનને સમજાવ્યું, આ માત્ર સંયોગ હશે. પરંતુ જ્યારે યુવતીએ હાથ આગળ કર્યો ત્યારે રઘુભાઈની નજર તેના હાથ પર પડી. ત્યાં એક જૂનું નિશાન હતું, એ જ નિશાન જે ગૌરીના હાથ પર બાળપણમાં પડ્યું હતું. રઘુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે યુવતીને પૂછ્યું, તમારા બાળપણ વિશે કંઈ યાદ છે? યુવતીએ કહ્યું, મને કંઈ યાદ નથી. બસ એટલું યાદ છે કે કોઈ મને ગૌરી કહીને બોલાવતું હતું અને એક માણસ હતો જે મને ખોળામાં લઈને કહેતો, મારી દીકરી એક દિવસ ડૉક્ટર બનશે. રઘુભાઈના પગ કાંપવા લાગ્યા. તેઓ સમજી ગયા, આ તેમની ગૌરી હતી. પરંતુ તેમણે તરત સત્ય કેમ ન કહ્યું? કારણ કે ગૌરી હવે પોતાની નવી જિંદગીમાં ખુશ હતી અને તેને પોતાના ભૂતકાળની કોઈ યાદ નહોતી. રઘુભાઈને ડર હતો કે સત્ય જણાવવાથી તેની જિંદગી ફરી તૂટી જશે. તેમણે દૂરથી જ તેની મદદ કરવાનું શરૂ કર્યું. તેની સંસ્થા માટે પૈસા આપ્યા, પરંતુ પોતાનું નામ ક્યારેય જાહેર કર્યું નહીં. અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે તેની સંસ્થાની બહાર જઈને દૂરથી તેને જોઈને પાછા ફરતા. એ જ કારણ હતું કે રઘુભાઈ દર વર્ષે 3 દિવસ માટે ગાયબ થઈ જતા. પરંતુ એક રહસ્ય હજુ બાકી હતું. ગૌરીને પોતાના પિતાની ઓળખ કેવી રીતે થશે? એક દિવસ ગામમાં આરોગ્ય શિબિર યોજાઈ. એ શિબિરનું આયોજન ગૌરીની સંસ્થાએ કર્યું. ગૌરી પહેલી વાર રઘુભાઈના ગામમાં આવી. ગામના સોરા પર લોકોનું સ્વાગત થઈ રહ્યું હતું. ગૌરીએ રઘુભાઈને જોયા અને અચાનક તેના માથામાં એક જૂની યાદ ઝબકી. વરસાદ, નદી, એક માણસનો અવાજ, ગૌરી મારો હાથ પકડી રાખ. ગૌરી બેભાન થઈ ગઈ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ભાનમાં આવ્યા પછી તેણે રઘુભાઈને બોલાવ્યા. તમારું નામ શું છે? રઘુભાઈએ કહ્યું, રઘુભાઈ. ગૌરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, પપ્પા. રઘુભાઈ જમીન પર બેસી ગયા. વર્ષો સુધી જે શબ્દ સાંભળવા માટે તેમનું હૃદય તરસતું હતું, એ શબ્દ આજે તેમની સામે હતો, પપ્પા. ગૌરીએ તેમને ગળે લગાવી લીધા અને બંને પિતા દીકરી વર્ષોનું દુઃખ લઈને રડતા હતા. કાંતાબેને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તે પણ ગૌરીને મળવા દોડી આવ્યા. માતા દીકરી એકબીજાને જોઈને એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. પછી કાંતાબેન બોલી, મારી દીકરી. ગૌરીએ પોતાની માતાને ગળે લગાવી. એ દિવસ આખા ગામ માટે આંખોમાં આંસુ લાવનાર હતો. પરંતુ રઘુભાઈએ ગામ સામે એક બીજી વાત સ્વીકારી. તેમણે કહ્યું,
મેં 20 વર્ષ સુધી આ રહસ્ય છુપાવ્યું, કારણ કે મને ડર હતો કે લોકો મને નિષ્ફળ પિતા કહેશે. પરંતુ આજે હું સમજ્યો છું કે માણસ પોતાની ભૂલ છુપાવીને મોટો બનતો નથી, પોતાની ભૂલ સ્વીકારીને મોટો બને છે. તેમણે ગામના સોરા પર ઊભા રહીને કહ્યું, મારી દીકરીને હું બચાવી શક્યો નહોતો, પણ ભગવાને તેને ફરી મારી પાસે મોકલી. હવે મારા ગામમાં કોઈ બાળક માત્ર ગરીબી કે મુશ્કેલીના કારણે પોતાના સપના ગુમાવશે નહીં. એ દિવસથી રઘુભાઈએ ગામમાં દીકરીઓ માટે શિક્ષણ ફંડ શરૂ કર્યું. જૂના વાવ પાસે એક નાનું સ્મારકામ બનાવ્યું અને તેનું નામ રાખ્યું ગૌરી આશા કેન્દ્ર, જ્યાં ગામની દીકરીઓ મફતમાં ભણવા આવતી. ગૌરી પોતે દર અઠવાડિયે ગામમાં આવતી અને બાળકોને ભણાવતી. થોડા વર્ષ પછી ગૌરી ખરેખર ડૉક્ટર બની અને જ્યારે તેની પહેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું, ત્યારે મંચ પર તેણે પોતાના પિતાને બોલાવ્યા. ગૌરીએ કહ્યું, મારા પપ્પાએ મને 20 વર્ષ પહેલાં ગુમાવી હતી, પરંતુ તેમણે મને ક્યારેય પોતાના દિલમાંથી ગુમાવી નહોતી. આ હોસ્પિટલ તેમની અધૂરી પ્રાર્થનાનો જવાબ છે. રઘુભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આખું ગામ તાળીઓ પાડી રહ્યું હતું અને રઘુભાઈએ માત્ર એટલું કહ્યું, મારી દીકરી પાછી આવી. એ દિવસથી મને સમજાયું કે ભગવાન ક્યારેક આપણું બધું છીનવી લેશે એવું લાગે છે, પરંતુ સાચો પ્રેમ હોય તો એ જ ભગવાન એક દિવસ બધું પાછું પણ આપે છે. આજે પણ એ ગામમાં જૂના વાવ પાસે એક પથ્થર પર લખેલું છે, કોઈ પોતાના માણસને ગુમાવી બેસે ત્યારે તેને મૃત ન માનો. જ્યાં સુધી દિલમાં આશા જીવતી હોય ત્યાં સુધી સંબંધ જીવતો હોય છે. અને કદાચ આ જ રઘુભાઈના રહસ્યની સૌથી મોટી સચ્ચાઈ હતી. આખું ગામ તેમને સરપંચ તરીકે ઓળખતું હતું, પરંતુ તેમના દિલમાં તેઓ માત્ર એક પિતા હતા, જે 20 વર્ષ સુધી પોતાની દીકરીની રાહ જોતો રહ્યો. અને જ્યારે દીકરી પાછી આવી, ત્યારે તેણે આખા ગામને શીખવ્યું કે સંબંધો લોહીથી બને છે, પરંતુ તેમને જીવંત રાખે છે વિશ્વાસ, પ્રેમ અને રાહ જોવાની હિંમત. જો તમારી જિંદગીમાં પણ કોઈ એવો માણસ છે જેને તમે વર્ષોથી મળ્યા નથી, તો આજે જ તેને ફોન કરજો, કારણ કે કદાચ કોઈ એક વ્યક્તિ તમારી રાહ જોઈ રહી હશે અને કદાચ એક ફોન આખી જિંદગીનું અધૂરું રહેલું સુખ પાછું લાવી શકે છે.